તો આજ વિશે વધુ વાતચીત કરીએ ટીવી9 સંવાદદાતા અમિત પટેલ સાથે। જી અમિત, થોડી વાર પહેલા રંજન ભટ્ટ કલેક્ટર કચેરી પહોંચવાના હતા ઉમેદવારી પત્ર ભરવા માટે। હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ કોમલ, આપણે જણાવી દઉં જે પ્રકારે 2019ની લોકસભાની ચૂંટણીના જે રણસિંગું ફૂંકાઈ ગયું છે, આજે રાજ્યના મુખ્યપ્રધાનની હાજરીમાં વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ એક નાનકડી જાહેર સભા જ્યુબિલીબાગ ખાતે કરશે અને ત્યારબાદ તેઓ એક રોડ શો કરી અને આગળ વધશે અને પોતાનું ઉમેદવારી પત્ર જે છે એ ભરશે। આપ જોઈ રહ્યા છો આજે મંડપ જે બનાવવામાં આવ્યો છે, જે મંચ બનાવવામાં આવ્યું છે, આ પ્લેટફોર્મ એક સભા માટેનું છે। અહીંથી રાજ્યના મુખ્યપ્રધાન એક નાનકડી જાહેર સભાને સંબોધશે અને આ જાહેર સભા બાદ આખો જે કાફલો છે, ભાજપના જે કાર્યકર્તાઓ છે, મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થવાના છે અને ત્યારબાદ એક મેગા રોડ શો કરી અને તેઓ પોતાનું જે ઉમેદવારી છે ભરશે। આપણી સાથે વડોદરા ભાજપના નેતા કેયુરભાઈ રોકડિયા છે। કેયુરભાઈ, આજનું આખું આયોજન શું છે, કયા પ્રકારનું? રંજનબેન ભટ્ટની પસંદગી ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ઇલેક્શનમાં કરી છે। એમને જે પ્રજાની વચ્ચે રહીને જે કાર્યો કર્યા છે એ કાર્યોના માધ્યમથી એમની પાર્ટીએ ફરીવાર પસંદગી કરી છે અને જ્યારે આજે એઓ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા ત્યારે માનનીય મુખ્યમંત્રી અહીં આવશે, સાથે સાથે અહીંયા જુબેલીબાગ ખાતે એક નાની સભાને સંબોધશે અને રસ્તાની અંદર વિવિધ સમાજના આગેવાનો દ્વારા, પછી એ વૈષ્ણવ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, પટની સમાજ હોય, બ્રહ્મભટ્ટ સમાજ હોય, જૈન સમાજ હોય કે પછી મહારાષ્ટ્રીયન સમાજ હોય, મહિલા મંડળ હોય કે પછી વેપારી મંડળ હોય, અલગ અલગ મંડળો પોતાની રીતે મુખ્યમંત્રીશ્રીનું અને સાથે રંજનબેન ભટ્ટનું તે સ્વાગત કરવાના છે। ઢોલ, નગારા, ત્રાસા, ડીજેની અને આદિવાસી નૃત્ય મંડળીઓ આમાં જોડાવાની છે અને એક અનેરો માહોલ આજે વડોદરા શહેરની અંદર અદ્ભુત માહોલ આજે બનવાનો છે। કહી શકાય કે 2014માં જે પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદીએ અહીંથી રોડ શો કરી અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી, એ પ્રકારના દ્રશ્યો ફરી સર્જાવાના છે। બિલકુલ સાચી વાત છે। જે રીતે નરેન્દ્રભાઈએ 2014ની અંદર રોડ શો કર્યો હતો અને ત્યારબાદ પ્રજાજનો એમને 5,70,000 મતોથી એમને વિજય કર્યા હતા, ફરી એકવાર વડોદરા શહેરની જનતા માત્ર ભવ્ય રોડ શો જોશે અને પોતાનું મન નક્કી કરી લેવાની છે અને ભવ્યથી ભવ્ય લીડથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની છે। કેટલા લોકો આ જે રોડ શો છે, કેટલા કાર્યકરો આ રોડ શોમાં જોડાવાના છે, એવો કોઈ અંદાજ કરો? કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના સમર્થકો થઈને ઓછામાં ઓછા 7-8 હજારથી વધુ લોકો આ રોડ શોની અંદર જોડાવાના છે। આખરી સવાલ, જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીએ એક ચાવાળાને પોતાનો ટેકેદાર બનાવ્યો હતો, આજે રંજનબેન ભટ્ટે પણ એ જ લાઈન પર ચાલી રહ્યા છે અને એક ચોકીદારને તેઓએ પોતાનો ટેકેદાર બનાવ્યો છે। શું કહેશો, કેટલી મહત્વપૂર્ણ બાબત છે? લાગે છે કે ચોકીદારને ટેકેદાર બનાવી અને બેન જીત તરફ આગળ વધશે? બેનની જીત નિશ્ચિત છે અને એ બાબતે હું સમગ્ર દેશને, રાજ્યની જનતાને આશ્વસ્ત કરું છું। હા, પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જે રાષ્ટ્રના હિતમાં કામ કરે છે, જે સમાજની અંદરના દૂષણ હોય એની સામે લડે છે, એ બધા જ ચોકીદાર છે અને ત્યારે રંજનબેને પણ એના પ્રતિકરૂપ એક ચોકીદારને ટેકેદાર બનાવીને એ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે અમે સૌ પોતે ચોકીદાર છે। બિલકુલ કોમલ, એટલે આપણે જોયું કે આ જે જગ્યા છે, હું આપણે જગ્યાનું ફરી વખત બતાવવા માંગીશ। આ જે જગ્યા પર જે જાહેર જે સભાનું સ્થળ છે, આ સ્થળ પસંદ કરવા પાછળનું એક કારણ એ પણ છે કે ભૂતકાળમાં જે ભાજપના નેતાઓ છે, એ નેતાઓએ અહીંયા સભા સંબોધી ચૂક્યા છે અને વિજય કૂચ કરી ચૂક્યા છે। તેમાં અટલ બિહારી વાજપેયી હોય, જ્યોર્જ ફર્નાન્ડીસ હોય કે રાજનાથ સિંહ હોય, આ તમામ નેતાઓએ અહીંયા પોતાની ચૂંટણીનો પ્રચાર કરી ચૂક્યા છે અને અહીંયાથી જ્યારે પણ ભાજપનો કોઈ નેતા પોતાની જે સભા કરતો હોય અથવા તો ઉમેદવારી નોંધાવતો હોય તેની અચૂક જીત થાય છે અને એટલા જ માટે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જે રંજનબેન ભટ્ટ ઉમેદવાર છે, તેઓએ પણ આ જગ્યા પરથી એમનું જે ઉમેદવારી નોંધાવવાનું જે સ્થળ છે તેની પસંદગી કરી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આજનો ભારતીય જનતા પાર્ટીનો વડોદરામાં એક મેગા રોડ શો યોજાશે અને આ મેગા રોડ શો બાદ રંજનબેન ભટ્ટ પોતાની ઉમેદવારી નોંધાવશે। કોમલ।